હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારું યુટ્યુબ ચેનલ નોબલ એકેડમીમાં। આજે આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 2 નું, સેક્શન સી માં ચેપ્ટર નંબર 2 નું। અહીં ચેપ્ટર નંબર 1 ની સેક્શન સી ની સોલ્યુશનની વિડિયો અપલોડ થઈ ગઈ છે, એને ચેક આઉટ કરી લેજો અને સેક્શન બી નું પણ આખું સોલ્યુશન અમારા યુટ્યુબ ચેનલ પર મોકલી દેવામાં આવ્યું છે। ચાલો સ્ટાર્ટ કરીએ। અવયવ પાડો। કોનો અવયવ પાડવાનો છે? x નો ઘન માઈનસ 23x નો વર્ગ પ્લસ 142x માઈનસ 120। તો લખીશું આપણે સૌપ્રથમ x નો ઘન માઈનસ 23x નો વર્ગ પ્લસ 142x માઈનસ 120। જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમને શું કરવાનું છે, અહીં શરૂઆત તમને 120 થી કરવાની રહેશે। તો સૌપ્રથમ આપણે લખીશું 120 શામાં છે? માઇનસમાં। अब જે અંક છે એને એમ જ લખી દો 120, પરંતુ 120 ની આગળ કયું ચલ છે? x, તો એની સાથે પણ શું આવી જશે? x આવી જશે। નિશાની કઈ છે એની? પ્લસ, તો પ્લસ। અહીં તે આપણે માત્ર શું યુઝ કર્યું? 120 હતું, 120 લખી દીધું। કયા ચલ સાથે? x ની ચલ સાથે જે નિશાની હતી એ નિશાની લખી દીધી। હવે આપણને શું જોઈએ? 142। આપણે લખ્યું શું? 120। તો 120 ને 142 કઈ રીતે બનાવીશું આપણે? તો એમાં શું ઉમેરી દઈશું આપણે? 22x। તો પ્લસ 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 120 અને 22 શું થઈ ગયું? 142। હવે આપણે શું ઉમેર્યું? વધારાનું બહારથી શું કઈ સંખ્યા લઈને આવ્યું આપણે? 22x। તો ફરીથી 22 લખીશું આપણે, અંક 22 લાવ્યું, પરંતુ એની આગળ ચલ કયું છે? x નો વર્ગ। તો ચલ શું યુઝ કરવામાં આવશે? x નો વર્ગ। નિશાની કઈ છે? માઇનસ ની, તો માઇનસ લખીશું આપણે। આ કમ્પ્લીટ। 120 હતું, લખ્યું 120, ચલ લખ્યું એની સાથે, એની નિશાની લખી દીધી। 142 બનાવવાનું હતું, 120 હતું, 22 ઉમેરવામાં આવ્યું, બહારથી 22 ઉમેરવામાં આવ્યું, તો 22 ને ફરીથી લખીશું, પરંતુ આગળનું ચલ લખીશું શું આવશે? x નો વર્ગ માઇનસ નું માઇનસ। હવે અહીં 23x નો વર્ગ છે, અહીં 22x નો વર્ગ છે, શું બનાવવાનું છે એને? x નો 23 બનાવવાનું છે, તો કઈ રીતે? આમાં x નો વર્ગ શું કરી દેવામાં આવશે? પ્લસ। તો અહીં નિશાની પ્લસમાં આવશે કે માઇનસમાં? તો કે માઇનસમાં આવશે, કારણ કે માઇનસ માઇનસ પ્લસ। 22 ને 1 શું થઈ જશે? 23। તો અહીં તો પહેલાથી જ x નો ઘન છે, તો જો 1 અને 1 આ શું થઈ ગયું? કોમન થઈ ગયું। તો હવે આ બંનેની જોડી, આ બંનેની જોડી અને આ બંનેની જોડી, 6 પદોમાંથી બે ની જોડી બનાવી દેવામાં આવશે। હવે કોમન કાઢવાનું છે, ધ્યાન રાખતા વિદ્યાર્થી મિત્રો, સ્કીપ કરીને ન જોતા। સૌપ્રથમ અહીં x નો વર્ગ છે, અહીં x નો ઘન છે, તો બંનેમાંથી શું નીકળી શકે છે? તો x નો વર્ગ કોમન નીકળી જશે। તો અહીં 3 ઘાત હતી, 2 ઘાત નીકળી ગઈ, તો કેટલી ઘાત વધી? 1 માઇનસ નું માઇનસ। 1x નો વર્ગ હતો, તો x નો વર્ગ તો નીકળી ગયો, તો શું વધશે? 1। હવે અહીં શું કોમન નીકળશે? સૌપ્રથમ માઇનસ નું માઇનસ। 22x નો વર્ગ છે અને 22x છે, તો 22x કોમન નીકળી જશે, 22x। અને અહીં x નો વર્ગ હતું, અહીં x હતું, તો x માત્ર કોમન નીકળ્યું ને, અહીં 2 ઘાત હતી, 1 ઘાત બહાર નીકળી ગઈ, તો શું વધ્યું? x પ્લસ અને માઇનસ માઇનસ, શું વધ્યું? અહીં 1, આખે પદ બહાર કાઢી લીધું આપણે, 22 કોમન કાઢી લીધું, શું વધ્યું? 1। હવે પ્લસ નું પ્લસ, શું કોમન નીકળશે? માત્ર 120। તો 120 કોમન કાઢતા અંદર શું વધશે? x નું x માઇનસ નું માઇનસ, અહીં વધારે કોઈ પણ સંખ્યા વધશે નહીં, તો શું આવશે? 1। હવે તમને જે પણ કોમન કાઢવામાં આવે, અહીં શું કોમન દેખાય છે? x માઇનસ 1 અને x માઇનસ 1, તો x માઇનસ 1 ને કોમન કાઢી દો, તો x માઇનસ 1। હવે x નો વર્ગ માઇનસ 22x પ્લસ 120। હવે ત્રિઘાત બહુપદી એટલે કે 3 સંખ્યાની 3 અવયવ આપણે કાઢવાના છે। તો સૌપ્રથમ એક અવયવ મળી ગયું। હવે દ્વિઘાત છે, તો આનું અવયવ તો સરળ છે। કઈ રીતે? 120 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે? 1 દ્વારા। તો 120 એકુ 120। તો હવે 120 નું અવયવ પાડવાનું છે, જેનો સરવાળો શું આવે? 22 આવે। 120 નો અવયવ પાડવાનું છે, જેનો સરવાળો કઈ આવે? 22 આવે। એટલે કે બે એવી સંખ્યા કાઢવાની છે કે જેનો આપણે ગુણાકાર કરીએ તો 120 આવવું જોઈએ, પરંતુ જો તેનો સરવાળો કરવામાં આવે તો શું મળવું જોઈએ? આપણને 22 મળવી જોઈએ। ઠીક है, તો શું મળશે આપણને? તો 12 ગુણ્યા 10 શું થઈ જશે? 120।
12 પ્લસ 10 કેટલું થઈ જશે 22. આમ કમ્પ્લીટ થયું આપણું અવયવ. હવે x નો વર્ગ છે. શું છે x નો વર્ગ? તો બંને સાઈડ x મોટી સંખ્યા 12 નાની સંખ્યા 10. પ્રથમ સાઈન કઈ છે માઇનસની, તો અહીં માઇનસ આવશે. પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ, તો x માઇનસ 12. તો પ્રથમ અવયવ શું મળ્યું આપણને x માઇનસ 1. બીજું શું છે x માઇનસ 12. ત્રીજું શું છે x માઇનસ 10. અહીં આપણું અવયવ કમ્પ્લીટ થાય છે. કેટલી લાઈનમાં 1 2 3 અને 4. થોડુંક વિચારવાનું વધારે છે, પરંતુ એકદમ સૌથી સરળ રીત છે વિદ્યાર્થી મિત્રો, સૌથી સરળ રીત છે. ઓકે વિદ્યાર્થીઓ, કઈ રીતે થયું? હવે આપણે આગળ એક ઓર સમ છે જે આ જ રીતે કરવામાં આવશે. ઓકે વિદ્યાર્થીઓ, આગળ વધીએ પ્રશ્ન નંબર 2 ઉપર. હવે અવયવ કોનો અવયવ પાડવાનું છે? x નો ઘન 13x નો વર્ગ 32x પ્લસ 20. તો સૌપ્રથમ લખીશું આપણે x નો ઘન પ્લસ 13x નો વર્ગ પ્લસ 32x પ્લસ 20. હવે આનાથી પહેલા પ્રશ્નમાં પણ ત્રિઘાત બહુપદીનો અવયવ પાડવાનું હતું. આમાં પણ શું કરવાનું છે? ત્રિઘાત અવયવની બહુપદીનો અવયવ પાડવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. અવયવ પાડો. પ્રશ્ન નંબર 2, અવયવ પાડો. કોનો અવયવ? તો x નો ઘન 13x નો વર્ગ પ્લસ 32x પ્લસ 20. તો આનાથી પહેલા પ્રશ્નમાં પણ ત્રિઘાત બહુપદીનું શું કરવાનું હતું? અવયવ પાડવાનું હતું. આમાં પણ ત્રિઘાત અવયવનું શું પાડવાનું છે? અવયવ. ત્રિઘાત બહુપદીનું શું પાડવાનું છે? અવયવ. એ જ રીતે અવયવ પાડીશું જેવી રીતે એનાથી પહેલા અવયવ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, અવયવ પાડો. x નો ઘન 13x નો વર્ગ પ્લસ 32x પ્લસ 20. આ ત્રિઘાત બહુપદીનું શું આપણે કરવાનું છે? અવયવ પાડવાનું છે. તો સૌપ્રથમ લખી દઈએ આપણે x નો ઘન પ્લસ 13x નો વર્ગ પ્લસ 32x પ્લસ 20. આનાથી પહેલા જ પ્રશ્નમાં આપણે ત્રિઘાત બહુપદીના અવયવ પાડ્યા. આમાં પણ એ જ કરવાનું છે. તો સૌપ્રથમ ગણતરી ક્યાંથી શરૂ કરી હતી આપણે? છેલ્લેથી. તો અહીં પણ છેલ્લેથી ગણતરી સ્ટાર્ટ કરીશું આપણે. સૌપ્રથમ શું લખી દઈશું આપણે? 20 લખ્યું આપણે. પ્લસમાં હતું, પ્લસમાં મૂકી દીધું. હવે ફરીથી શું લખીશું આપણે? 20 લખીશું, પરંતુ એની આગળ ચલ શું છે? x. તો x લખીશું અને તેની નિશાની શું છે? પ્લસ. તો પ્લસ 20x. હવે 20 છે, આપણે શું બનાવવા છે? 32 બનાવવું છે. તો 20 ને 32 કઈ રીતે બનાવી શકીએ? એમાં શું પ્લસ કરી દઈશું આપણે? 12. 12x પ્લસ કરી તો 20 અને 12 શું થઈ જશે? 32. પ્લસ નું પ્લસ જ રહેશે. હવે આપણે 12 થી કઈ સંખ્યા ઉમેરી? 12x. 20 આપણી પાસે હતો, 20 ફરીથી લખ્યું, પરંતુ બહાર તો આપણે બહારથી લાવ્યું ને. 12 જે છે 12x પ્લસ 20 કેટલું થયું? 32x. હવે 12x આપણે ઉમેર્યું, તો 12x ને ફરીથી લખીશું આપણે. શું આવશે? 12x, પરંતુ એની આગળ ચલ કયું છે? x નો વર્ગ. તો 12x નો વર્ગ પ્લસ નું પ્લસ. 12x ને શું બનાવવું છે? 13x નો વર્ગ બનાવવો છે. તો 12x માં શું આપણે ઉમેરીશું? x નો વર્ગ. માત્ર x નો વર્ગ ઉમેરી દઈશું. તો 12 પ્લસ 1 શું થઈ જશે? 13x પ્લસ x નો ઘન. હવે કેટલા પદ થઈ ગયા? 1 2 3 4 5 અને 6. તો બે પદના શું બનાવી દઈશું આપણે? જોડી બનાવી દઈશું. આ બે પદ અને આ બે પદનું શું થઈ જશે? જોડી બનાવી દેવામાં આવશે. તો અહીં સૌપ્રથમ કોમન કાઢીશું આપણે. x નો વર્ગ છે, x નો ઘન છે, તો અહીં 2 ઘાત, અહીં 3 ઘાત. તો કેટલી ઘાત કાઢી શકીએ છીએ આપણે? 2 ઘાત કાઢી શકીએ છીએ. 3 ઘાતમાંથી 2 ઘાત બહાર કાઢી લીધું, તો શું વધ્યું? 1 ઘાત. પ્લસ નું પ્લસ. x નો વર્ગ બહાર કાઢી લીધું, તો શું વધ્યું? +1. પ્લસ નું પ્લસ. અહીં શું કોમન કાઢી લેવામાં આવશે? 12x અને 12x. 12x કોમન કાઢી લેતા શું વધ્યું? x પ્લસ અહીં શું વધશે? 1. પ્લસ નું પ્લસ. અહીં શું કોમન નીકળી જશે? 20 પ્લસ કૌંસમાં શું આવી જશે? x + 1.
અહીં x નો વર્ગ કોમન કાઢવામાં આવ્યું તો વધ્યું શું x + 1. અહીં 12x કોમન કાઢવામાં આવ્યું, 2 ઘાત હતી, 1 ઘાત બહાર આવી તો 1 ઘાત કૌંસમાં વધશે, પ્લસ નું પ્લસ 1 નું 1. અહીં શું બહાર કાઢવામાં આવ્યું, 20 નું 20 બહાર કાઢી લેવામાં આવ્યું તો અહીં x વધ્યું, x પ્લસ નું પ્લસ અહીં વધ્યું, અહીં કશું વધ્યું નથી તો શું લખી દેવામાં આવ્યું 1. હવે શું કોમન કાઢી લેવામાં આવશે, x + 1 x + 1. તો x + 1 કોમન કાઢતા શું વધશે, અહીં x નો વર્ગ પ્લસ 12x પ્લસ 20. આ દ્વિઘાત બહુપદીને આપણે શું કરવાનું છે, અવયવ પાડવાનું છે. તો 20 થી પહેલાથી જ છે તો અહીં 20 નો ગુણાકાર કોના દ્વારા કરવામાં આવશે, 20 એકુ 20 પ્લસ કરીને શું લાવવાનું છે, 12. તો કઈ રીતે આવશે, 20 લાવવાનું છે આપણે ગુણાકાર કરીને, અને તેનો સરવાળો બે સંખ્યા જે આપણે લાવીશું આપણે કે જેનો ગુણાકાર 20 થાય એનો સરવાળો કેટલો હોવો જોઈએ, તો કે 12. તો કઈ રીતે, તો 10 ગુણ્યા 2, 10 દુ 20 અને 10 માં પ્લસ 2 કરતા શું મળશે આપણને, 12 મળશે. ઓકે, હવે આગળ x નો વર્ગ છે તો x અને x મોટી સંખ્યા 10 આગળ, નાની સંખ્યા 2 પાછળ આવી જશે. પ્રથમ સંખ્યા પ્રથમને પ્લસ પ્લસ પ્લસ, તો આપણે કયા કયા અવયવ મળ્યા, સૌપ્રથમ અવયવ શું મળ્યું, x + 1. બીજી સંખ્યા શું મળી, x + 10. શું મળી, x + 10. ત્રીજી સંખ્યા શું મળશે આપણને, x + 2. તો આમ અહીં પણ ત્રિઘાત અવયવ કમ્પ્લીટ, ત્રિઘાત બહુપદીના અવયવ કમ્પ્લીટ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ દાખલા એક્ઝામમાં આવી શકે છે, મોસ્ટ ટાઈમથી સમ છે, પરંતુ કેટલીક સ્કૂલો હોય છે કે આ તમને કટ કરાવીને પ્રશ્ન ચેન્જ કરાવી દે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ આપણે પ્રશ્ન નંબર 3 ઉપર. વિસ્તરણ કરો. શું કરવાનું છે આપણને, વિસ્તરણ કરવાનું છે. નિત્ય સમના સૂત્ર તો તમને યાદ જ હશે, જે 8 સૂત્રો છે નિત્ય સમના તે તમે યાદ કરી લેજો. જો તમને યાદ ના હોય તો આ બધા પ્રશ્નો તમે સોલ્વ કરી શકતા નથી. તો સૌપ્રથમ તમને સૂત્ર યાદ હોવા જોઈએ. વિસ્તરણ કરો. સૌપ્રથમ નંબર 1 શું છે, 3a + 4b આખા કૌંસનો ઘન. તો નંબર 1 લખીશું આપણે 3a + 4b આખા કૌંસનો ઘન. આનું શું કરવાનું છે આપણને, વિસ્તરણ કરવાનું છે. તો આમાં સૂત્ર શું યુઝ કરીશું આપણે, તો જો અહીં x + y આખા કૌંસના ઘનનો સૂત્ર ઉપયોગમાં લઈશું. કઈ સંખ્યા, કયો સૂત્ર, x + y આખા કૌંસનો ઘનનો સૂત્ર. સૂત્ર જો કઈ રીતે યાદ કરી શકો છો તમે, સૌપ્રથમ x નો ઘન, y નો ઘન, 3xy 3xy. સૌપ્રથમ x છે, x નો ઘન, y છે, y નો ઘન, 3 નો ગુણાકાર બે વખત લખી દેવાનો, x નો ઘન, y નો ઘન, 3xy 3xy. છેલ્લે હંમેશા શું રહેશે, પ્લસ. અહીં વચ્ચે પ્લસ છે તો પ્લસ પ્લસ. સૌપ્રથમ x નો વર્ગ અને અંતે y નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો લખીએ. સૂત્રમાં કિંમત મૂકતા x ની કિંમત શું થઈ જશે, 3a અને y ની કિંમત શું થઈ જશે, 4b. તો x ની જગ્યાએ 3a આખા કૌંસનો ઘન, y ની જગ્યાએ 4b આખા કૌંસનો ઘન, પ્લસ 3 નું 3, x ની જગ્યાએ 3a આખા કૌંસનો વર્ગ, y ની જગ્યાએ 4b પ્લસ 3x ની જગ્યાએ 3a, y ની જગ્યાએ 4b આખા કૌંસનો વર્ગ. હવે 3 નો વર્ગ કરતા શું મળશે આપણને, 9. એનો શું થઈ જશે, વર્ગ. 4 નું વર્ગ, 4 નું ઘન કેટલું થઈ જશે, સોરી 3 નું ઘન કરવાનું. 3 નું ઘન કેટલું આવશે, 27. એનો શું થઈ જશે, ઘન. પ્લસ 4 નું ઘન કેટલું મળશે આપણને, 64. b નું શું થઈ જશે, ઘન. પ્લસ 3 નું 3. હવે અહીં ગુણાકાર કરવાનો નથી, પહેલા સૌપ્રથમ શું કરવાનું, જેનો વર્ગ નીકળે છે એનું વર્ગ કરી દેવાનું છે. એટલે કે 3 નો વર્ગ શું થાય છે, 9 અને a નો વર્ગ શું થઈ જશે, a નો વર્ગ. 4b એમ જ રહેશે, પ્લસ નું પ્લસ, 3 નું 3, 3 એમ જ રહેશે. 4 નો વર્ગ શું થઈ જશે, 16 અને b નું શું થઈ જશે, વર્ગ. હવે 27 a નો ઘન પ્લસ 64 b નો ઘન પ્લસ 9 તરી 27, 27 ચોક 108 a નો વર્ગ 108 a નો વર્ગ અને શું આવી જશે, b. પ્લસ નો પ્લસ, 3 તરી 9, 16 144 a b નો વર્ગ. આ થઈ ગયું આપણું આન્સર. આ શું થઈ ગયું આપણું આન્સર.
27 a નો ઘન પ્લસ 64 b નો ઘન પ્લસ 108 a નો વર્ગ પ્લસ 144 a b નો વર્ગ. હવે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું છે? 3a પ્લસ 4b પ્લસ 5b આખા કૌંસનો વર્ગ. તો આનું સૂત્ર થોડુંક લાંબુ છે, જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. x પ્લસ y પ્લસ z આખા કૌંસનો વર્ગ. તો આનું સૂત્ર કઈ રીતે યાદ રાખી શકો છો? તો તમે જો સૌપ્રથમ x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ પ્લસ સૌપ્રથમ ત્રણેય સંખ્યાઓનું શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનું. સૌપ્રથમ 2 ની સાથે શું આવશે? xy. સૌપ્રથમ 2 ની સાથે શું લઈ લેવાનું? x નો xy. પછી 2 ની સાથે શું આવી જશે? yz. પછી 2 ની સાથે શું આવી જશે? xz. ઓકે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ત્રણેય સંખ્યાનું શું કરી દેવાનું? વર્ગ. એટલે કે x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ. તે પછી પ્લસમાં સૌપ્રથમ 2 ની સાથે xy, પછી 2 ની સાથે yz અને 2 ની સાથે xz આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે કિંમત મૂકીશું આપણે. x ની જગ્યાએ કઈ કિંમત આવશે? x ની જગ્યાએ કઈ કિંમત આવશે? x ની જગ્યાએ આપણે 3 મોકલીશું, y ની જગ્યાએ 4b અને z ની જગ્યાએ 5c. z ની જગ્યાએ 5c આવશે. શું આવશે? 5c. x ની જગ્યાએ 3 મોકલીશું, y ની જગ્યાએ 4b અને z ની જગ્યાએ 5c મોકલીશું. તો હવે x છે તો x ની જગ્યાએ શું રાખીશું આપણે? 3a આખા કૌંસનો વર્ગ. y ની જગ્યાએ 4b આખા કૌંસનો વર્ગ. z ની જગ્યાએ 5c આખા કૌંસનો વર્ગ પ્લસ નું પ્લસ 2 નું 2. x ની જગ્યાએ 3a, y ની જગ્યાએ 4b પ્લસ નું પ્લસ 2 નું 2. હવે y ની જગ્યાએ 4b, z ની જગ્યાએ 5c પ્લસ નું પ્લસ 2 નું 2. x ની જગ્યાએ 3a અને z ની જગ્યાએ 5c. 3a નો વર્ગ, તો 3 નો વર્ગ 9, a નો વર્ગ. સૌપ્રથમ દરેક સંખ્યા લખી દેવાની, જેમ કે x ની જગ્યાએ 3a, y ની જગ્યાએ 4b, z ની જગ્યાએ 5c. xy છે 3a 4b, yz છે 4b 5c અને xz છે 3a અને 5c. સૌપ્રથમ તમે દરેક કિંમત અહીં મૂકી દો અને તે પછી સ્ટેપ બાય સ્ટેપ જેનો વર્ગ થાય તો વર્ગ કરો, ગુણાકાર થાય તો ગુણાકાર કરવાનું રહેશે. 3 નો વર્ગ 9, a નો વર્ગ પ્લસ નું પ્લસ 4 નો વર્ગ 16, b નો શું થઈ જશે? વર્ગ થઈ જશે પ્લસ નો પ્લસ 5 નો વર્ગ 25, c નું શું થઈ જશે? વર્ગ થઈ જશે પ્લસ નું પ્લસ 2 તરી 6, 6 ચોક 24, 24ab પ્લસ નું પ્લસ 4 દુ 8, 8 પંચા 40, 40bc પ્લસ નું પ્લસ 2 તરી 6, 6 પંચા 30, 30ac. આમ આ સમ આ 3 સ્ટેપમાં કમ્પ્લીટ થઈ જશે. તો પ્રથમ શું કર્યું આપણે? એ કિંમત લખી, સૂત્ર લખ્યું, સૂત્રમાં કિંમત મૂકી, એનો વર્ગ તો વર્ગ અને ગુણાકાર તો ગુણાકાર. આ આખું સમ કેટલા માર્ક્સ નું આવશે? તમારા 3 માર્ક્સ નું આવશે. આ બે પ્રશ્ન લખશો તમે તો 3 માર્ક્સ આવશે. આ બધા કોના ઉપર ડિપેન્ડેન્ટ છે? સૂત્ર ઉપર. આનું સૂત્ર યાદ હોવું જોઈએ, આનું પણ સૂત્ર યાદ હોવું જોઈએ. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4 પર અવયવ પાડવાનું છે. કોનો અવયવ પાડવાનું છે? જો a નો ઘન આપેલ છે પ્લસ 27 b નો ઘન આપેલ છે પ્લસ 64 c નો ઘન આપેલ છે માઇનસ 36 abc. તો આમાં નિત્યસમનો કયો સૂત્ર યુઝ થશે? તો કે 8મું સૂત્ર યુઝ થશે, જે એવી રીતનું છે: x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ z નો ઘન માઇનસ 3xyz બરાબર x પ્લસ y પ્લસ z કૌંસમાં x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ માઇનસ xy માઇનસ yz માઇનસ zx. આ સૂત્ર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે સવાલ તમને આપેલ હોય, જે પ્રશ્ન તમને આપેલ હોય તે પરથી તમને સૂત્ર નક્કી કરવાનું રહેશે. અહીં ત્રણેય ઘન છે અને માઇનસમાં abc આ ત્રણેય ચલ લઈ લેવામાં આવશે, તો આ સૂત્ર તમને ઉપયોગમાં લેવાનું રહેશે. તો જો સૌપ્રથમ અહીં x નું ઘન છે, અહીં શું મોકલવામાં આવ્યું છે? x.
y નું ઘન છે, અહીં શું મોકલવામાં આવ્યું છે y, અહીં શું છે z નું ઘન છે, અહીં શું મોકલવામાં આવ્યું છે માત્ર z, એટલે કે આ ત્રણેય સંખ્યાનું શું કાઢવામાં આવેલું છે ઘનમૂળ, શું કાઢવામાં આવેલું છે ઘનમૂળ. તો સૌપ્રથમ આપણે એ સંખ્યા અહીં નીચે લખી દઈશું, a નો ઘન પ્લસ 27 b નો ઘન પ્લસ 64 c નો ઘન માઇનસ 36 abc. હવે x નું ઘન હતું તો x લખ્યું, y નું ઘન હતું તો y લખ્યું, z નું ઘન હતું તો z લખી દીધું. તો અહીં a નું ઘન છે તો શું આવી જશે માત્ર a. 27 નું ઘનમૂળ શું નીકળશે તો કે 3 અને b નું ઘનમૂળ b પ્લસ નું પ્લસ, 64 નું ઘનમૂળ 4, c નું ઘનમૂળ c. સમજમાં આવ્યું વિદ્યાર્થી મિત્રો? જે અહીં ઘન છે અહીં શું કાઢી લેવામાં આવેલું છે, એમનો ઘનમૂળ કાઢી લેવામાં આવેલું છે. તો a નું ઘનમૂળ a, 27 નું ઘનમૂળ 3, b નું ઘનમૂળ b, 64 નું ઘનમૂળ 4, c નું ઘનમૂળ c. હવે જ્યાં જ્યાં x તમને દેખાય ત્યાં શું મોકલી દેવાનું, a, y ની જગ્યાએ 3b અને z ની જગ્યાએ 4c. તો x ની જગ્યાએ શું આવી જશે a નો વર્ગ પ્લસ y ની જગ્યાએ 3b, 3b નો વર્ગ, z ની જગ્યાએ 4c નો વર્ગ, માઇનસ નું માઇનસ, x ની જગ્યાએ શું આવી જશે a, y ની જગ્યાએ શું આવી જશે 3b, માઇનસ નું માઇનસ, y ની જગ્યાએ 3b, z ની જગ્યાએ 4c, માઇનસ નું માઇનસ, z ની જગ્યાએ 4c અને x ની જગ્યાએ a આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરવામાં આવશે ગુણાકાર અને ઘન, a પ્લસ 3b પ્લસ 4c, આનું તો કોઈ પણ ચેન્જીસ થશે નહીં. a નો વર્ગ શું થઈ જશે, a નો વર્ગ 3 નો વર્ગ શું થઈ જશે 9 અને b નું શું થઈ જશે વર્ગ, 4 નું વર્ગ 16 અને c નું શું થઈ જશે વર્ગ, માઇનસ નું માઇનસ, 3 ગુણ્યા a 3ab માઇનસ નું માઇનસ, 4 તરી 12, 12bc માઇનસ 4 નું 4 શું આવી જશે 7માં ca. આ થઈ ગયું તમારું અવયવ. સમ કમ્પ્લીટ થઈ ગયું. કેટલા સ્ટેપમાં? 3 સ્ટેપ. આ તો સવાલ છે. ઓકે વિદ્યાર્થી, 1 2 અને 3. સૌપ્રથમ સૂત્ર લખો, કિંમત મૂકો અને ગણતરી કરો. સમ કમ્પ્લીટ. આ પણ 3 માર્ક્સનું સમ છે. કેટલા માર્ક્સનું? 3 માર્ક્સનું આ સમ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. સૌથી સારું અને સૌથી સરળ સમ છે, પરંતુ એ કોના પર ડિપેન્ડ છે? આના સૂત્ર ઉપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ પ્રશ્ન નંબર 5 ઉપર. અહીં પણ શું કરવાનું છે? આપણને અવયવ પાડવાનું છે. સૌપ્રથમ શું આપેલ છે? 125 x નો ઘન માઇનસ 64 y નો ઘન. અહીં કયા સૂત્રનો ઉપયોગ થશે? x નો ઘન માઇનસ y નો ઘન બરાબર. સૌપ્રથમ એ જે સંખ્યા આપેલી એક વખત લખી દો, x માઇનસ y, ઘનમૂળ કાઢી લેવામાં આવશે, x નો વર્ગ પ્લસ xy પ્લસ y નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, કયો સૂત્ર? જો અહીં x નો પણ ઘન છે અને y નું પણ શું છે? ઘન છે. બંને સંખ્યા જ્યારે ઘન હોય તો x નો ઘન માઇનસ y નો ઘનમાં શું સૂત્ર થશે? x માઇનસ y, x નો વર્ગ પ્લસ xy પ્લસ y નો વર્ગ. હવે એ સંખ્યા સૌપ્રથમ આપણે નીચે લખી દઈશું, 125 x નો ઘન માઇનસ 64 y નો ઘન બરાબરમાં. હવે અહીં x નો ઘન છે, અહીં શું લખવામાં આવ્યું છે? x. y નું ઘન છે, શું લખવામાં આવ્યું છે? y. એટલે કે અહીં પણ x ના ઘન અને y ના ઘનનું શું કાઢી લેવામાં આવેલું છે? ઘનમૂળ. શું કાઢી લેવામાં આવેલું છે? ઘનમૂળ. એટલે કે x નું ઘન હોય તો એનું શું કાઢી લેવાનું? x નું ઘનમૂળ કાઢી લેવાનું. શું આવી જશે? x આવી જશે. તો અહીં 125 છે, 125 નું ઘનમૂળ શું નીકળશે? તો કે 5. x નું ઘનમૂળ x, માઇનસ નું માઇનસ, 64 નું ઘનમૂળ 4, y નું ઘનમૂળ y. હવે x ની જગ્યાએ શું મોકલી દેશું આપણે? 5x અને y ની જગ્યાએ 4y. x છે તો x ની જગ્યાએ 5x આખા કૌંસનો વર્ગ પ્લસ x ની જગ્યાએ 5x, y ની જગ્યાએ 4y પ્લસ y ની જગ્યાએ 4y આખા કૌંસનો વર્ગ. હવે અહીં તો કોઈ પણ ચેન્જીસ થશે નહીં. 5x માઇનસ 4y બરાબર 5x માઇનસ 4y. અહીં કોઈ પણ ચેન્જીસ થશે નહીં. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે 5 નો વર્ગ 25, 25x નો શું થઈ જશે? વર્ગ. 4 પંચા 20, 20xy પ્લસ 4 નો વર્ગ 16y નો વર્ગ. આ થઈ જશે આપણું આન્સર. કેટલા સ્ટેપ? 3 સ્ટેપ. સૂત્ર, કિંમત મૂકો, ગણતરી. સૂત્ર, કિંમત મૂકો અને ગણતરી. સૂત્ર, કિંમત મૂકો અને ગણતરી. આમ 3 સ્ટેપમાં બધા દાખલાઓ કમ્પ્લીટ થઈ શકે છે, પરંતુ શું યાદ હોવું જોઈએ? સૂત્ર યાદ હોવું જોઈએ. હવે પ્રશ્ન નંબર 2 માં પણ અવયવ પાડવાના છે. 1/9 a નો વર્ગ
માઇનસ 1/49 b નો વર્ગ. અહીં જો બંનેમાં શું છે? વર્ગ છે, તો કયું સૂત્ર યુઝ થશે? x નો વર્ગ માઇનસ y નો વર્ગ. તો આ તો સૌથી ઈઝી સમ છે, સૌથી ઈઝી સૂત્ર છે. જ્યારે બંને પર વર્ગ અને વચ્ચે શું હોય? માઇનસ હોય, તો બે વખત એમને લખી દેવાના, એક વખત માઇનસમાં અને એક વખત પ્લસમાં. પરંતુ જો x નો વર્ગ હોય તો શું કાઢી લેવામાં આવશે? સૌપ્રથમ વર્ગમૂળ કાઢવામાં આવશે. શું કાઢવામાં આવશે? વર્ગમૂળ. જો કઈ રીતે? અહીં સૌપ્રથમ કિંમત લખીશું આપણે 1/9 a નો વર્ગ માઇનસ 1/49 b નો વર્ગ. તો જો અહીં વિદ્યાર્થી મિત્રો x નું વર્ગ હતું, x લખ્યું, y નું વર્ગ હતું, y લખ્યું, એ સંખ્યા સેમ લખી દીધી, એક વખત માઇનસમાં અને એક વખત પ્લસમાં. પરંતુ શું કાઢવામાં આવેલ છે? અહીં x નો વર્ગમૂળ કાઢવામાં આવેલ છે. તો x ની જગ્યાએ એટલે કે x નો વર્ગ છે, તો અહીં વર્ગમૂળ કાઢવાનું છે. તો 1 નું વર્ગમૂળ 1, 9 નું વર્ગમૂળ 3, a નું વર્ગમૂળ a, માઇનસ નું માઇનસ 1 નું વર્ગમૂળ 1, 49 નું વર્ગમૂળ 7, b નું વર્ગમૂળ b. એક વખત માઇનસમાં લખી દીધું, એક વખત પ્લસમાં, એક વખત માઇનસ અને એક વખત પ્લસ. આ સમ કમ્પ્લીટ. આ તો બે જ લાઈનમાં થઈ ગયું, સૂત્ર અને કિંમત. આ થઈ ગયું તમારું આન્સર. ઓકે, આ પ્રશ્ન કેટલા માર્કનું છે? 3 માર્ક્સનું આવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો આગળ વધીએ. વિસ્તરણ કરો. કોનું વિસ્તરણ કરવાનું છે? સૌ પ્રથમ 5x પ્લસ 2y અને બીજું 5x પ્લસ 4y. તો અહીં બંનેમાં પ્રથમ પદ શું છે? સમાન છે, અને બીજું પદ કેવું છે? અલગ અલગ છે. તો અહીં એ જ રીતનું સૂત્ર ઉપયોગમાં લેવાશે, x પ્લસ a અને x પ્લસ b. જો પ્રથમ પદ સમાન અને બીજું પદ અલગ અલગ, તો સૂત્ર શું આવશે? x નો વર્ગ પ્લસ a પ્લસ bx પ્લસ a ગુણ્યા b. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્રનો ઉપયોગ કરીશું આપણે. તો સૌ પ્રથમ x ની જગ્યાએ શું લખીશું આપણે? 5x પ્લસ 2y પછી 5x પ્લસ 4y. તો x ની જગ્યાએ કઈ કિંમત આવશે? 5x, a ની જગ્યાએ 2y અને b ની જગ્યાએ 4y. તો x દેખાય છે આપણને, શું લખીશું અહીં? 5x નો વર્ગ લખી દઈશું, પ્લસ a ની જગ્યાએ 2y પ્લસ b ની જગ્યાએ 4y. x ની જગ્યાએ શું આવી જશે? 5x પ્લસ a ની જગ્યાએ શું આવી જશે? 2y પ્લસ ગુણાકારમાં શું આવી જશે? 4y. તો અહીં ગુણાકાર કરીશું આપણે, તો ફાઇનલ આન્સર 5 નો વર્ગ 25, 25 x નો શું થઈ જશે? વર્ગ. 2 ચોક 2 અને 4 6, 6 ગુણ્યા 6y ગુણ્યા 5x અને 2y અને 4y નું શું થઈ જશે? અહીં પ્લસ થઈ જશે, એટલે કે 2 અને 4 6y 5x પ્લસ 2 ચોક 8y. હવે 2 ચોક 8y, પરંતુ 2 ચોક 8 થાય છે એટલે y અને y નો ગુણાકાર શું થઈ જશે? વર્ગ થઈ જશે. હવે ગુણાકાર કરતા 25x નો વર્ગ પ્લસ 6 પંચા 30yx પ્લસ 8y નો વર્ગ. આ થઈ જશે તમારું ફાઇનલ આન્સર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરળ સમ હતું. અને બીજું સમ શું છે? a પ્લસ 2b માઇનસ 3c આખા કૌંસનો વર્ગ. 3 પદ છે અને ત્રણેયનો શું કરવાનું છે? વર્ગ કરવાનું છે. તો આખા કૌંસનો વર્ગ વાળું સૂત્ર ઉપયોગમાં લેવાશે, એટલે કે x પ્લસ y પ્લસ z આખા કૌંસનો વર્ગ વાળું સૂત્ર. કેવી રીતે આપણે યાદ કર્યા હતા? સૌપ્રથમ ત્રણેયને શું કરી દેવાનું? વર્ગ કરી દેવાનું, એટલે કે x નો વર્ગ, y નો વર્ગ અને z નો વર્ગ. હવે પ્લસમાં સૌપ્રથમ 2 ની સાથે કયા પદ આવશે? 2xy. હવે 2 ની સાથે કયા પદ આવશે? 2yz અને લાસ્ટમાં શું આવી જશે? 2zx. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે x ની જગ્યાએ કઈ કિંમત આવશે? a, y ની જગ્યાએ 2b અને z ની જગ્યાએ કઈ સંખ્યા લખીશું આપણે? 3c. તો હવે x દેખાય છે આપણને, તો x ની જગ્યાએ a નો વર્ગ, y ની જગ્યા 2b તો 2b નો વર્ગ, z ની જગ્યા -3c આવશે. શું આવશે? -3. કેમ કે જે z ની કિંમત છે શામાં છે? માઇનસમાં, તો માઇનસમાં લખીશું આપણે. હવે પ્લસ 2x ની જગ્યાએ a
y ની જગ્યાએ 2b પ્લસ નું પ્લસ 2 નું 2b ની જગ્યાએ 2b અને z ની જગ્યાએ શું આવી જશે -3c પ્લસ નું પ્લસ 2 નું 2 z ની જગ્યાએ -3c અને x ની જગ્યાએ કઈ કિંમત આવી જશે a આવી જશે. હવે ફાઇનલ આન્સર લખીશું. સૌપ્રથમ a નું શું થઈ જશે વર્ગ પ્લસ નું પ્લસ 2 નો વર્ગ 4 b નું શું થઈ જશે વર્ગ થઈ જશે પ્લસ નું પ્લસ 3 નું વર્ગ 9 c નું શું થઈ જશે વર્ગ. કોઈ પણ સંખ્યા પ્લસ માં હોય કે માઇનસ માં કોઈ પણ સંખ્યા પ્લસ માં હોય કે માઇનસ માં જો તમે એનો શું કરી રહ્યા છો વર્ગ કરી રહ્યા છો તો એનો આન્સર માત્ર શામાં આવશે પ્લસ માં આવશે ક્યારે પણ માઇનસ માં આવશે નહીં. ક્યારે પણ વર્ગનું આન્સર માઇનસ માં આવશે નહીં. હવે પ્લસ નું પ્લસ 2 દુ 4 4ab 2 દુ 4 4 તરી 12 12bc પરંતુ પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ થઈ જશે 2 તરી 6ca પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ થઈ જશે. અહીં નિશાનીનો ખાસ ધ્યાન રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો. તમને જ્યાં માઇનસ વાળા પદ છે અહીં ગુણાકારનો આન્સર માઇનસ આવી શકે છે પરંતુ વર્ગનું આન્સર ક્યારે પણ માઇનસમાં આવશે નહીં. ઓકે અહીં આ સંપર્ક શું થાય છે કમ્પ્લીટ. આ પણ સમ કેટલા માર્ક્સનું હશે 3 માર્ક્સનું હશે. આગળ વધીએ પ્રશ્ન નંબર 7 પર વિસ્તરણ કરવાનું છે. 1/a - 1/4b આખા કૌંસનો ઘન. તો સૌપ્રથમ લખીશું આપણે 1/2a - 1/4b આખા કૌંસનો ઘન કરવાનું છે. તો કયું સૂત્ર ઉપયોગમાં લેવાશે x - y આખા કૌંસનો ઘન. સૂત્ર કઈ રીતે યાદ રાખીશું આપણે સૌપ્રથમ x નું ઘન y નું ઘન 3xy પ્લસ લાસ્ટમાં તો ઓલવેઝ પ્લસ રહેશે. હવે વચ્ચે શું છે માઇનસ તો માઇનસ x નો વર્ગ અને y નો વર્ગ. x ની જગ્યાએ કઈ કિંમત રાખીશું આપણે 1/2a અને y ની જગ્યાએ કઈ કિંમત રાખીશું આપણે 1/4b. તો x ની જગ્યાએ આપણે રાખીશું 1/2a આખા કૌંસનો ઘન માઇનસ y ની જગ્યાએ 1/4b આખા કૌંસનો ઘન 3 x ની જગ્યાએ 1/2a આખા કૌંસનો વર્ગ y ની જગ્યાએ 1/4b પ્લસ 3x ની જગ્યાએ 1/2a y ની જગ્યાએ 1/4b આખા કૌંસનો ઘન આખા કૌંસનો શું થઈ જશે વર્ગ થઈ જશે. આખા કૌંસનો વર્ગ. હવે જેનું ઘન થાય એનું ઘન કરી દો. 1 નું ઘન 1 2 નું ઘન 8 a નું શું થઈ જશે ઘન થઈ જશે માઇનસ નું માઇનસ 1 નું ઘન 1 4 નું ઘન 64 b નું શું થઈ જશે ઘન. હવે અહીં ગુણાકાર કરતા પહેલા શું કરવું પડશે આપણને વર્ગ કાઢવું પડશે 3 નું 3 1 નું વર્ગ 1 2 નું વર્ગ 4 a નું શું થઈ જશે વર્ગ. અહીં 1/4b પ્લસ નું પ્લસ 3 નું 3 1/2a 1 નું વર્ગ 1 4 નું વર્ગ 16 b નું શું થઈ જશે વર્ગ થઈ જશે. હવે 1/8 a નો ઘન માઇનસ 1/64 b નો ઘન માઇનસ 3 એકુ 3 3 એકુ 3 ચોકું 16 a નો વર્ગ 7 b પ્લસમાં 3 એકુ 3 3 એકુ 3 ભાગાકારમાં 16 દુ 32 a b નો શું થઈ જશે વર્ગ થઈ જશે. આમ આ સંપર્ક શું થાય છે કમ્પ્લીટ. અપૂર્ણાંકમાં હોય તો એને હાર્ડ સમજવાનું નહીં સ્ટેપ એટલા જ રહેશે જેટલા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. પરંતુ એમનો અંશ અને છેદનું પણ વર્ગ અને ઘન થશે એ વાતનું તમને ખાસ ધ્યાન રાખવું રહેશે. નંબર 2 શું છે 5a - 4b 5a + 4b. અહીં જો બંને સંખ્યાઓ સેમ છે. બંને સંખ્યાઓ કેવી છે સેમ છે અને શું કરવાનું છે આ બંનેની સંખ્યાઓનું ગુણાકાર કરવાનું છે. તો જો આપણે એનાથી પહેલા આપણે એક સૂત્ર જોયા હતા x - y નો વર્ગ જેમાં એવું જ આપણે જોયું હતું સૂત્ર જ્યાં એક વખત સંખ્યા માઇનસમાં હોય છે અને એક વખત સંખ્યા શામાં હોય છે પ્લસમાં હોય છે. ઓકે તો અહીં પણ એક વખત આ બંને સંખ્યાઓ માઇનસમાં છે અને એક વખત શામાં છે પ્લસમાં છે. તો અહીં આપણે શું કરવાનું રહેશે સૌપ્રથમ અહીં માઇનસ અને પ્લસ કરતા શું થાય છે બંને સંખ્યાઓનો વર્ગ છે
તો અહીં પણ માઇનસ અને પ્લસ કરતા શું થઈ જશે? આ બંને સંખ્યાઓનો વર્ગ થઈ જશે. તો આપણે લખીશું સૌપ્રથમ આ બંને સંખ્યાઓ 5a - 4b, અહીં 5a + 4b, xy અને xy. અહીં બે સંખ્યા છે, પ્લસ માઇનસમાં તો વર્ગ થઈ ગયું. અહીં પણ બે સંખ્યા છે, પ્લસ માઇનસ શું થઈ જશે? વર્ગ થઈ જશે. તો જો કઈ રીતે? સૌપ્રથમ 5a નો વર્ગ કરીશું, પ્લસ માઇનસ તો માઇનસ થઈ જશે. પછી 4b આખા કાઉનો શું કરી જઈશું? આપણે વર્ગ કરી દઈશું. એટલે કે 5 નો વર્ગ 25, a નો વર્ગ 4 નો વર્ગ 16, b નો વર્ગ. આમ આ સમ થઈ જશે કમ્પ્લીટ. માત્ર શું કરવાનું હતું? સૂત્રમાં મૂકીને બંને સંખ્યાઓનો શું કરવાનું હતું? વર્ગ કરવાનું હતું. હવે આગળ વધીએ પ્રશ્ન નંબર 9 ઉપર. જો x + y + z બરાબર 0, એટલે કે ત્રણેય સંખ્યાઓનો સરવાળો શું હોય? 0 હોય. ત્રણેય સંખ્યાઓનો સરવાળો શું હોય? 0 હોય. તો સાબિત કરો કે x નો ઘન, y નો ઘન, z નો ઘન બરાબર 3xyz. તમને આ કિંમત શું કરવાની છે? સાબિત કરવાની છે. તો સૌપ્રથમ એને લાગતું સૂત્ર લખી લો. સૌપ્રથમ જેમાં x નો ઘન, y નો ઘન + z નો ઘન બરાબર માઇનસ 3xyz બરાબર શું સૂત્ર હતું? x + y + z, x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ માઇનસ xy - yz - zx. ઓકે, તો અહીં x નો ઘન + y નો ઘન + z નો ઘન માઇનસ 3xyz માં આપણને x + y + z ની કિંમત શું આપેલી છે? 0. તો 0 મૂકી દઈશું આપણે. x + y + z બરાબર શું આપેલ છે? 0 આપેલ છે. તો 0 મૂકી દઈશું. અહીં x નો વર્ગ + y નો વર્ગ + z નો વર્ગ માઇનસ xy - yz - zx. ઓકે, હવે આ આખી સંખ્યાનો ગુણાકાર, આખા સૂત્રનો ગુણાકાર કોના દ્વારા કરવાનો છે? 0. તો 0 ની સાથે કોઈ પણ ગુણાકાર કરતા શું આવી જશે? આપણે 0 મળી જશે. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0, કોઈ પણ સંખ્યાનો ભાગાકાર 0 વડે કરતા આન્સર શું મળી જશે? આપણને 0 મળી જશે. તો અહીં આખી કિંમત નથી જોવાનું. તમને જો કે ગુણાકાર કોના દ્વારા થઈ રહ્યો છે? 0 સાથે. કોના દ્વારા ગુણાકાર થઈ રહ્યો છે? 0 સાથે. તો ગુણાકાર 0 સાથે કરતા શું મળશે? 0. હવે x નો ઘન + y નો ઘન + z નો ઘન માઇનસ 3xyz બરાબર શું થઈ જશે? 0 થઈ જશે. અહીં આ પદ સામે છે માઇનસમાં, એને સામે મોકલી દેશો શું થઈ જશે? પ્લસ થઈ જશે. તો અહીં x નો ઘન + y નો ઘન + z નો ઘન બરાબર 3xyz. આ સાબિત કરવાનું હતું આપણને. સાબિત થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન નંબર 8 કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 9. ચકાસો a નો ઘન + b નો ઘન બરાબર a + b, a નો વર્ગ - ab + b નો વર્ગ. આવા તો સૂત્ર આપણે યુઝ કર્યા હતા આગળ. આ એ જ સૂત્ર શું કરવાનું છે? આપણને સાબિત કરવાનું છે. તો ચાલો સાબિત કરીએ. સૌપ્રથમ નંબર 1 શું છે? a નો ઘન + b નો ઘન બરાબર a + b, a નો વર્ગ - ab + b નો વર્ગ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર આપેલ છે. આપણને શું કરવાનું છે? સાબિત કરવાનું છે કે સમાન છે. તો ડાબી બાજુ તો કોઈ ગણતરી થશે નહીં. જે પણ ગણતરી કરવામાં આવશે એ કઈ બાજુ કરવાની છે? જમણી બાજુ કરવાની છે. તો સૌપ્રથમ a ની સાથે આખા સમીકરણનો ગુણાકાર કરી દો, પછી b ની સાથે આખા સમીકરણનો ગુણાકાર કરી દો. a ગુણ્યા a ગુણ્યા a નો વર્ગ શું થઈ જશે? a નો ઘન, 1 ઘાત અને 2 ઘાત 3 ઘાત. હવે a નો ગુણાકાર a b ની સાથે કરતા a અને a શું થઈ જશે? વર્ગ, b નું b પ્લસ માઇનસ માઇનસ a ગુણ્યા b નો વર્ગ. તો a b નો શું થઈ જશે? વર્ગ પ્લસ 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 થઈ જશે. હવે b ગુણ્યા a નો વર્ગ, તો b ગુણ્યા a નો વર્ગ શું થઈ જશે? a નો વર્ગ b સામા આવશે પ્લસમાં. હવે b ગુણ્યા b, a b નો શું થઈ જશે? વર્ગ. a નો તો એ રીતે b અને b ગુણ્યા શું થશે? વર્ગ થઈ જશે પ્લસ માઇનસ માઇનસ. b ગુણ્યા b નો વર્ગ શું થઈ જશે? b નો ઘન આવશે સામા પ્લસમાં. હવે એક વખત માઇનસ, એક વખત પ્લસ, એક વખત પ્લસ, એક વખત માઇનસ શું થઈ જશે? કટ. a નો ઘન શું વધ્યું? + b નો ઘન.
અહીં પણ a નો ઘન પ્લસ b નો ઘન થઈ ગયું સાબિત થાય છે. સાવ સરળ હતું. સૌ પ્રથમ તમને શું કરવાનું છે, જે સૂત્ર આપેલ છે એને લખી દો, એમનો ગુણાકાર કરી દો. સૌ પ્રથમ a ની સાથે આખા કૌંસનો ગુણાકાર, પછી b ની સાથે આખા કૌંસનો ગુણાકાર. આ જે a ના વર્ગ, b ના વર્ગ, a ના વર્ગ, b નો વર્ગ છે બધું કટ થઈ જશે, માત્ર a નો ઘન અને b નો ઘન જ વધશે. એવી જ રીતે આમાં પણ થશે ગણતરી. જો નંબર 2 સ્ટાર્ટ કરીએ આપણે, m નો ઘન માઇનસ n નો ઘન બરાબર m માઇનસ n m નો વર્ગ પ્લસ mn પ્લસ n નો વર્ગ. જો ગણતરી કઈ રીતે થશે, તો ગુણાકાર ડાબી બાજુ તો કોઈ પણ ગણતરી થશે નહીં. જે ગણતરી થશે તે કઈ બાજુ થશે, જબા એટલે કે જમણી બાજુ. તો m નો ગુણાકાર m ના વર્ગ સાથે કરતા શું મળશે આપણને, m નું ઘન મળશે. m નો ગુણાકાર m ની સાથે કરીએ તો m નો વર્ગ અને સાથે શું આવી જશે, n. તો પ્લસમાં જ રહેશે બંને. m નો ગુણાકાર n થી કરતા m n નો શું થઈ જશે, વર્ગ. ઓકે, આ પર સામા રહેશે, પ્લસમાં રહેશે. હવે n નો સાથે ગુણાકાર કરતા n ગુણ્યા m શું થઈ જશે, m નો વર્ગ અને n પ્લસ માઇનસ માઇનસ n ગુણ્યા n નો શું થઈ જશે, વર્ગ થઈ જશે. પરંતુ કોની સાથે, m n નો વર્ગ સામા રહેશે માઇનસમાં, એટલે કે પ્લસ માઇનસ માઇનસ n નો વર્ગ ગુણ્યા n નો n, તો શું થઈ જશે, n નો ઘન સામા આવશે માઇનસમાં. અહીં શું છે, માત્ર n છે, અહીં n નો વર્ગ છે, n નો વર્ગ ગુણ્યા n શું થઈ જશે, n નો ઘન. ફરીથી પ્લસ માઇનસ કટ, પ્લસ માઇનસ કટ, શું વધ્યું, m નો ઘન માઇનસ n નો ઘન. આમ આ સૂત્ર પર કમ્પ્લીટ થાય છે. સાવ સરળ 3 લાઈનના સાબિતી હતી. 1 લાઈન 2 લાઈન 3 લાઈન, 1 લાઈન 2 લાઈન અને 3 લાઈન. 3 લાઈનમાં તમને આન્સર આવી જાય છે. આનાથી સરળ તમે શું માંગો છો, સાબિત થાય છે. આ સમ પર કેટલા માર્ક્સનું છે, 3 માર્ક્સનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પ્રેક્ટિસ કરતા રહેજો. પ્રશ્ન નંબર 10, અવયવ પાડો. લાસ્ટ પ્રશ્ન છે આ ચેપ્ટરનો. અવયવ પાડો. 8 a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 12 a નો વર્ગ b પ્લસ 6 ab નો વર્ગ. તો લખીશું સૌપ્રથમ જે આપેલ હોય એ લખી લેવાનું. શું આપેલ છે, 8 a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 12 a નો વર્ગ b પ્લસ 6 ab નો વર્ગ. એ આપેલ છે આપણને 8 a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 12 a નો વર્ગ b પ્લસ 6 ab નો વર્ગ આપેલ છે આપણને. તો આ કયા સૂત્રની કિંમત લાગે છે, તો આ સૂત્ર x પ્લસ y આખા કૌંસનો ઘનની સૂત્ર લાગે છે આપણને. કઈ રીતે, કારણ કે સૂત્ર શું છે, x નો ઘન y નો ઘન 3xy પ્લસ 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 x નો વર્ગ અને y નો વર્ગ. આ સૂત્ર જેવી જ કિંમત છે ને. તો જો સૌપ્રથમ શું કરી દેવાનું છે, તમને એ કિંમત અહીં મૂકી દો. 8 a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 12 a નો વર્ગ b પ્લસ 6 ab નો વર્ગ. એવી સૂત્ર છે. તો જો અહીં x નો ઘન છે, અહીં શું છે, x છે, એટલે કે x નું શું કાઢી લેવામાં આવેલું છે, ઘનમૂળ કાઢી લેવામાં આવેલું છે. શું કાઢી લેવામાં આવેલું છે, ઘનમૂળ. અહીં y નો ઘન છે, અહીં શું છે, y છે, એટલે કે y નું પણ શું કાઢી લેવાનું છે, ઘન કાઢી લેવાનું છે. તો અહીં x ની જે કિંમત, x ની જગ્યાએ શું છે, 8 a નું ઘન છે, તો 8 નું ઘનમૂળ 2, a નું ઘનમૂળ a, 8 નું ઘનમૂળ 2, a નું ઘનમૂળ a, b નું ઘનમૂળ b, રહેશે સામા પ્લસમાં. તો બસ એ તમારું શું થઈ ગયું, આન્સર 2a પ્લસ b આખા કૌંસનું ઘન. સમ કમ્પ્લીટ. ચાલો, તો અહીં થાય છે આ સમ કમ્પ્લીટ. તો આગળ વધીએ આપણે આ પ્રશ્નના પ્રશ્ન નંબર 2 ઉપર. અવયવ પાડો. કોનો અવયવ પાડવાનું છે, 4x નો વર્ગ 9y નો વર્ગ 16z નો વર્ગ પ્લસ 12xy 24yz અને 16xz. તો જે કિંમત તમને આપેલ હોય તે સૌપ્રથમ લખી લો. 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16zx. xz લખો કે zx લખો, એ બંને નો અર્થ એક જ થાય છે.
તો અહીં 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16zx આપેલ છે આપણને, એનું અવયવ પાડવાનું છે. તો એ કયા સૂત્ર જેવું લાગે છે એ સૂત્ર સૌપ્રથમ લખી દેવાનું છે. x નો પ્લસ y નો પ્લસ z આખા કૌંસનો વર્ગ બરાબર x નો વર્ગ પ્લસ y નો વર્ગ પ્લસ z નો વર્ગ પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2zx આ સૂત્ર જેવું છે આખી કિંમત. તો અહીં તમને આ બાજુનું વિસ્તરણ આપેલ છે, તમને આ શોધવાનું છે. આ આખી કિંમત તમને આપેલી છે, આ પરથી તમને એ કિંમત એટલે કે આ અવયવ શોધવાનું છે. તો સૌપ્રથમ અહીં જે x નો વર્ગ આપેલ છે, અહીં એનું શું કાઢી લેવામાં આવેલું છે, x નો વર્ગમૂળ. અહીં y નો વર્ગ આપેલું છે, પરંતુ અહીં શું કાઢી લેવામાં આવેલું છે, y નું વર્ગમૂળ. અહીં z નું વર્ગ આપેલું છે, અહીં શું કરી લેવામાં આવેલું છે, z નું વર્ગમૂળ કરી લેવામાં આવેલું છે. તો સૌપ્રથમ જે સંખ્યા છે એ લખી લો. 4x નો વર્ગ પ્લસ 9y નો વર્ગ પ્લસ 16z નો વર્ગ પ્લસ 12xy માઇનસ 24yz માઇનસ 16zx. તો હવે આપણે વર્ગમૂળ કાઢીશું. 4 નું વર્ગમૂળ 2, x નું વર્ગમૂળ x પ્લસ 9 નું વર્ગમૂળ 3, y નું વર્ગમૂળ y. પરંતુ જો અહીં સૂત્ર પરથી આપણે જોઈ શકીએ છીએ તો દરેક સંખ્યા શામાં છે, પ્લસમાં, પરંતુ અહીં શું છે, માઇનસ છે. જ્યાં માઇનસ તમને દેખાય છે ત્યાં કયું ચલ કોમન દેખાય છે, x કોમન દેખાય છે નહીં, તો y કોમન દેખાય છે નહીં, તો કોણ કોમન દેખાય છે, z. એટલે કે જે z વાળું પદ છે એ શામાં આવશે, માઇનસમાં. 16 નું વર્ગમૂળ 4, z નું વર્ગમૂળ z, પરંતુ આવશે શામાં, માઇનસમાં આવશે. આ થઈ ગયું તમારું આન્સર કમ્પ્લીટ. અહીં થાય છે તમારું ચેપ્ટર નંબર 2 નું આખું સોલ્યુશન કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી મિત્રો.